વિક્રમ ઠાકોરના સન્માનમાં શક્તિ વિદ્યાલય ખાતે સમારોહ યોજાયો હતો. ગાંધીનગરથી મોટા ચિલોડા હાઈવે પર આલમપુર સ્થિત આ શાળાનું સંચાલન જગદીશ ઠાકોર કરી રહ્યા છે. શક્તિ વિદ્યાલય સૌને આવકારીએ છીએ. સામે પ્રસંગોચિત ઉદ્બોધનમાં વિક્રમ ઠાકોરે જગદીશ ઠાકોર સાથેના લાગણીસભર સંબંધોને યાદ કર્યા અને નવી પેઢીને શિક્ષણ તરફ આગળ વધવાની સલાહ પણ આપી. અત્યારે પણ મને બહુ જ દુઃખ થાય છે જગદીશ સાહેબ કે હું ભણી ના શક્યો. 12મા સુધી જ ભણેલો છું અને 12મા મેં એમાં ફેલ થયો. ખબર તમને? ગુજરાતી અરે એટલે જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય મારા વર્ષોથી, તો જગદીશભાઈને ખબર છે ઘણા બધા કાર્યક્રમોમાં મારા કાર્યક્રમો આવ્યા છે અને કોઈ આપણા સમાજનું કોઈ સંમેલન હોય ત્યારે મને અત્યારે પણ યાદ છે, અમુક નેતાઓ એવા હોય કે જ્યારે મારી એન્ટ્રી થાય ત્યારે છે ને એમને નહીં ગમતું હતું, નહોતું ગમતું, નહીં ગમતું એવું. પણ મને યાદ છે જગદીશ સાહેબ મંચ ઉપર જગદીશ સાહેબ બોલતા હોય અને મારે આવવાનું થાય ત્યારે જગદીશ સાહેબ ભાષણ મૂકીને તરત જ મારું નામ દે કે જો અમારો બચ્ચન આવ્યો, બચ્ચન આવ્યો. એવો પ્રેમ એમનો વર્ષોથી મારા ઉપર છે. એક દીકરાની જેમ રાખે છે મને. ઘણા ટાઈમથી આવું તો અહીંયા આજે વિદ્યાલયમાં આવવા મળ્યું, બહુ ટાઈમ પછી. મંદિરોમાં તો બહુ છે પણ આ મંદિરમાં આવવું એ બહુ મહત્વનું છે. એટલે હું તો દરેકને કહું છું, મંદિરોમાં જાઓ તમે, પણ ખરું મંદિર તો આ છે, સરસ્વતીનું મંદિર. કે આ મંદિર છે તો બીજા બધા મંદિરમાં તમે જશો, જવાની જરૂરી નહીં, પણ આ મંદિરમાં તમે આવશો, ભણશો, ભણાવશો તો ખૂબ જ આગળ વધશો. બસ એટલું જ કહેવું છે. વધારે કંઈ બોલતા આવડતું નહીં, હમણાંથી થોડું બોલતો થયો છું.